एडीआईपी योजना के अंतर्गत कैंप लगाया गया है और मैं बधाई देना चाहता हूँ यहाँ की लोकप्रिय सांसद भारत सरकार में राज्य मंत्री मेरी साथी मंत्री यूबेन धनजी इनके प्रयासों से कैंप और सभी 7 विधानसभाओं में लगभग 2657 दिव्यांग भाई बहनों के लिए ये सहायक फंड देने का काम होगा तो 3,91 लाख रुपये की लागत है। आज भारत सरकारनी एडीआईपी योजना अंतर्गत दिव्यांगों ने साधन सहाय आपवाना केम्प आज पालीताणानी अंदर 367 जेटला लाभार्थीओने जुदा जुदा प्रकारना 400 करता पण वधारे साधन सहाय મળવાના છે અને 60 લાખ કરતાં પણ વધારે આ સાધનો છે એ દિવ્યાંગજનોને આપવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગજનોને દરેક જગ્યાએ પ્લેટફોર્મ મળી રહ્યું છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ અમારા ગૃહમંત્રીના નેતૃત્વમાં આજે દિવ્યાંગોની અનેક સરકારી યોજના દ્વારા દિવ્યાંગો પગભર ઊભા રહી શક્યા છે। ભાવનગર બોટાદ જિલ્લાના તમામ વિધાનસભાને લઈને એક મોટો એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવ્યો। એમાં 2600 કરતાં પણ વધારે દિવ્યાંગજનોનું એસેસમેન્ટ થયું અને 5 તારીખે બોટાદની અંદર પણ કેમ્પ યોજાયો, 6 તારીખે શિહોરમાં અને 7 તારીખે પાલીતાણા। આમ જુદી જુદી જગ્યાએ દિવ્યાંગજનોને સાધન સહાય આપવા માટે આ કેમ્પોનું આયોજન થયું છે। ત્યારે દિવ્યાંગજનોને એના જીવનમાં સરળતા મળે અને એના ટ્રાઇસિકલ મળવાથી કે કોઈ સાધન સહાય એની જરૂરિયાત પ્રમાણે જે મળ્યું છે અને એને લઈને એને આનંદ અને એના જીવનમાં સરળતા આવશે અને એના જીવનમાં પરિવર્તન આવશે, ખૂબ આગળ વધે એવી પણ હું શુભેચ્છાઓ પાઠવું છું।